નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો આ ચેપ્ટરમાં આપણે જોશું કે આનુવંશિકતા કોને કહેવાય અને ઉદ્વિકાસ. આ સાથે સાથે બીજા ઘણા બધા પોઈન્ટ્સ જોવાના છે. એમાં સૌથી પહેલું છે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. માતા અને પિતા દ્વારા જે પ્રજનનની પ્રક્રિયા થાય છે એના લીધે જે નવી બાળ પેઢી જન્મે છે તો માતા અને પિતા કરતાં એનામાં કાંઈક ભિન્નતાઓ રહેલી હોય છે. એ ભિન્નતાનું સંચયન કેવી રીતના થાય છે, આ ઉપરાંત આનુવંશિકતા કોને કહેવાય, ઉદ્વિકાસ કોને કહેવાય છે, જાતિનું નિર્માણ, કોઈ પણ જાતિ, મનુષ્યની જાતિ હોય, પશુ પક્ષી કોઈ પણની જાતિ હોય, એમનું નિર્માણ કેવી રીતના થાય છે એ જોવાનું છે. સાથે સાથે ઉદ્વિકાસ અને એમનું વર્ગીકરણ કેવી રીતના થાય છે એ પણ આમાં જોશું. અને જે ઉદ્વિકાસ છે એને પ્રગતિને સમાન શું કામ ન ગણવું જોઈએ એનો પણ અભ્યાસ આ ચેપ્ટરમાં કરશું. તેમાં સૌથી પહેલાં જોઈએ કે જે પ્રજનન છે એ કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે. પ્રજનનની ક્રિયા થાય છે તો એનો ભિન્નતા સાથે શું સંબંધ છે? તો કે બધા જે સજીવો છે એ અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિઓનું નિર્માણ કરે છે. પ્રજનનની મુખ્યત્વે બે પદ્ધતિઓ છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. આમાંના જે કંઈ પણ સજીવો છે એ બેમાંથી એક પ્રકારની પ્રક્રિયા છે એ કરતા હોય છે અને સંતતિનું નિર્માણ એટલે કે બાળ પેઢીનું નિર્માણ કરતા હોય છે. પ્રજનન ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી જે સંતતિઓ છે એ પિતૃને સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ છે એ દર્શાવે છે. જે પિતૃ પેઢી છે એમાંથી જે નવી બાળ પેઢી જન્મી છે એમાં બાળ પેઢીમાં પિતૃ પેઢી જેવા જ લક્ષણો હશે પણ થોડા ઘણા ફેરફારો સાથે હશે, થોડી ઘણી ભિન્નતાઓ સાથે હશે. અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ એકબીજા સાથે તેમજ તેમના પિતૃની સાથે સમાનતા છે એ ધરાવે છે, છતાં તેમનામાં નાની નાની ભિન્નતા છે એ જોવા મળે છે. જો અલિંગી પ્રજનનની વાત કરીએ તેમાં જે કંઈ પણ સંતતિઓ હોય, જે કંઈ પણ બાળ પેઢીઓ હોય એ એકબીજા સાથે અને એમની જે પિતૃ પેઢી છે એમની સાથે પણ શું ધરાવે છે તો કે સમાનતા ધરાવે છે. એમ છતાં એમાં થોડા ઘણા પ્રકારના ચેન્જીસ છે એટલે કે ભિન્નતાઓ છે એ જોવા મળે છે. શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ છે એ જોવા મળે છે. માનવ સહિત મોટાભાગના જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીઓ છે એમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ છે એ આપણે જોઈ શકીએ છીએ, દ્રશ્યમાન બને છે. કે જે માનવ છે, મનુષ્ય છે એ લિંગી પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરે છે તો એના દ્વારા જે બાળ પેઢીનું નિર્માણ થાય છે એમાં ઘણી બધી ભિન્નતાઓ છે એ આપણે નજર જોઈ શકીએ છીએ. તો આ વાત થઈ પ્રજનન અને ભિન્નતા વચ્ચેના સંબંધની. ત્યાર પછી વાત કરવાની છે પ્રજનન દરમિયાન જે વિવિધતાને આપણે વાત કરી હતી એમનું સંચયન કેવી રીતના થાય છે એ જોવાનું છે. ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન સમજાવવાનું છે આપણે કે પેઢી દર પેઢી જે ભિન્નતા છે એનું સર્જન કેવી રીતના થાય છે એ આપણે જોઈએ. તો કે સજીવો અલિંગી કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે પરંતુ તે દરમિયાન ભિન્નતાઓ છે એ ઉત્પન્ન થાય છે. કોઈ પણ સજીવ છે એ લિંગી પ્રજનન કરે કે અલિંગી પ્રજનન કરે, બંનેમાં આપણને ભિન્નતાઓ છે એ જોવા મળશે. એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીને વારસામાં પ્રાપ્ત થતી હોય છે. એ કોઈ પણ એક પેઢી તમે લઈ લ્યો, એમનો જે માતા પિતામાં શારીરિક એમનું બંધારણ હોય અને કેટલીક એનામાં ખાસિયતો હોય એ નવી પેઢીમાં એટલે કે બાળ પેઢીમાં આવતી હોય છે, પરંતુ એની સાથે સાથે કેટલીક ભિન્નતાઓ છે એ પણ એમાં જોવા મળતી હોય છે. એ પણ એની અનુગામી એટલે કે એના પછીની પેઢીમાં જોવા મળે છે. બીજી પેઢી પ્રથમ પેઢીની ભિન્નતાઓની ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓને વારસામાં મેળવે છે. કે જે કાંઈ પણ બીજી પેઢી ઉત્પન્ન થાય છે એ એમનાથી આગળની પેઢી એટલે કે પ્રથમ પેઢીની જે કાંઈ ભિન્નતાઓ છે એમને પણ પોતાની સાથે લઈ અને નવી ભિન્નતાઓ સાથે એમનું નિર્માણ છે એ કરે છે. આમ પેઢી દર પેઢી ઘણી બધી ભિન્નતાઓ છે એનું મિશ્રણ થતું જ જાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટોચ ઉપર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા બે જીવાણુ એટલે કે બેક્ટેરિયા છે એ ઉત્પન્ન કરે છે. તેમની શરીર રચના સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ ધરાવે છે. આકૃતિમાં તમે ઉપર જોઈ શકો છો કે જે મૂળ સજીવ ટોચમાં ઉપર દર્શાવેલો છે એ અલિંગી પ્રજનન પદ્ધતિ કરે છે એટલે એકલો છે. એમાંથી બે બેક્ટેરિયા એટલે કે જીવાણુ છે એ ઉત્પન્ન થયા છે. એમ છતાં
એમાં તમે રેડ કલરનું ડોટ અને ગ્રીન કલરના સ્ક્વેર સાથે તમે ભિન્નતા છે એ જોઈ શકો છો. તો આ પિતૃ પેઢીમાંથી પ્રથમ પેઢીમાં એની ભિન્નતા છે એ જોવા મળેલી છે. ઉત્પન્ન થયેલા બે જીવાણુ અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજિત થઈ અને 4 સ્વતંત્ર જીવાણુમાં ઉત્પન્ન કરે છે. કે જે પ્રથમ પેઢીમાંથી 2 બેક્ટેરિયા ઉત્પન્ન થયા. આ બંને બેક્ટેરિયા સમય જતાં પ્રજનન પદ્ધતિ કઈ કરશે તો કે અલિંગી પ્રકારની, અને વળી પાછા 2માંથી 4 બેક્ટેરિયા છે એ ઉત્પન્ન થશે. જે આ 2 બેક્ટેરિયા છે એમાંથી 4 બેક્ટેરિયા ઉત્પન્ન થશે એમાં પણ ભિન્નતાઓ છે તમે આકૃતિમાં જોઈ શકો છો. કે જે રેડ ડોટવાળું બેક્ટેરિયા છે એમાંથી જે નવા 2 બાળ બેક્ટેરિયા ઉત્પન્ન થયા છે એમાં પણ અલગ અલગ કલરથી ભિન્નતા છે એ દર્શાવેલી છે. એવી જ રીતના બ્લુ ડોટવાળું જે બેક્ટેરિયા છે એમાંથી નવા 2 જે બાળ બેક્ટેરિયા છે એ જન્મ્યા છે તો એમાં પણ ભિન્નતા છે એ તમને જોવા મળશે. આમ પેઢી દર પેઢી જે ભિન્નતા છે એમનું મિશ્રણ સતત ને સતત થતું જાય છે અને નવી નવી ભિન્નતા છે પેઢી દર પેઢી આવતી જાય છે. આ ચારેય સ્વતંત્ર જીવાણુ એકબીજાથી છે એ ભિન્નતા દર્શાવે છે. ચારેય એકબીજા જેવા છે નહીં. આ પ્રમાણે ઘણી પેઢીના અંતે મોટી સંખ્યામાં સજીવો અથવા તો સંતતિ છે એ ઉત્પન્ન થાય છે. તેમાંની કેટલીક ભિન્નતા નિયત હોય છે, જ્યારે અન્ય તેમના પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે અને પ્રત્યેક એકબીજાની સાથે ભિન્ન હોય છે. કે જે કાંઈ આ ભિન્નતા આપણે જોઈએ છીએ એમના પિતૃ પેઢી તરફથી જે કાંઈ લક્ષણો મળે છે એ લક્ષણો ઉપર આધારિત હોય છે અને એમની સાથે ભિન્નતા છે થોડી ઘણી નક્કી થયેલી હોય છે. આ ઉપરાંત અન્ય ભિન્નતાઓ છે એ પોતાના જન્મ દરમિયાન પણ મેળવે છે અને આનુવંશિક હોય છે, મતલબ કે પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં આવતી હોય છે. જ્યારે બાળ પેઢી મોટી થઈ અને ફરી પાછી પ્રજનનની પ્રક્રિયા કરે તો એને પહેલાં જે એના પિતૃ પેઢીમાંથી લક્ષણો મળ્યા હતા નવીનતમ જે કાંઈ ચેન્જીસ સાથે વિવિધતા સાથે એ અને પોતે હવે જે નવા બાળકને જન્મ આપશે એ બંને વિવિધતા ભેગી થઈ અને ત્રીજી નવી વિવિધતા છે એ પણ ઉત્પન્ન થઈ શકે છે. આમ પેઢી દર પેઢી જે ભિન્નતા છે એ ક્રમશઃ વધતી જ જાય છે. તેમનામાં રહેલી ભિન્નતાઓ ડીએનએ પ્રતિકૃતિ સર્જન સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હોય છે. કે જે આ ભિન્નતા આપણે ક્યારની વાત કરીએ છીએ તો એ કેવી રીતના ઉત્પન્ન થાય છે તો કે જ્યારે પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં ડીએનએનું ટ્રાન્સફર થાય છે ત્યારે આ સમયે જે નાની નાની ખામીઓ રહી જાય છે એ ખામીઓને કારણે આવી ભિન્નતા છે એમનું સર્જન થાય છે. આમ પ્રજનન દરમિયાન દરેક પેઢી છે એ ભિન્નતાઓને એકત્રિત કરી અને વિવિધતા તરફ ચાલ્યા જાય છે. એટલા માટે જ આપણે આપણા જે પૂર્વજો હતા જેને આપણે વાંદરાઓ કહીએ છીએ એ વાંદરાઓને પૂંછડી હતી, ધીમે 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 આવી અનેક ભિન્નતાઓ એમાં આવતી ગઈ નવી પેઢીઓમાં અને અત્યારે મનુષ્યમાંથી જે પૂંછડી છે એ નાશપ્રાય બની ગઈ છે. એટલા માટે આમ પેઢી દર પેઢી ઘણી બધી વિવિધતાઓ આવી ગઈ અને નવી પેઢીનું નિર્માણ થઈ ચૂક્યું છે. ત્યાર પછી વાત કરવાની છે આનુવંશિકતાની. એમાં પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ કયું છે અને આનુવંશિકતાના નિયમો શું નિર્ધારણ કરે છે તો કે જે પ્રજનન ક્રિયા છે એમનું મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોમાં સમાન આકાર કે બંધારણ હોવું તે છે. કે પ્રજનન ક્રિયા છે એનું સૌથી સારામાં સારું સચોટ પરિણામ કયું તો કે જેવી પિતૃ પેઢી હોય એના જેવી જ બાળ પેઢી જન્મે એવું, મતલબ કે એમનો સમાન આકાર અને બંધારણ છે એ સમાન હોય એ જ સૌથી મોટું એનું પરિણામ છે. આનુવંશિકતાના નિયમો એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો અનુગામી પેઢીમાં આનુવંશિક થતા હોય છે. આનુવંશિકતાના નિયમો મતલબ કે પિતૃ પેઢી જેવી હોય એના જેવી જ બાળ પેઢી થાય. મનુષ્યમાં પ્રજનન ક્રિયા થાય છે તો એમના દ્વારા ઉત્પન્ન થતી જે નવી પેઢી છે એ પણ મનુષ્ય જ હોય. આ પદ્ધતિ કોઈ પણ પ્રાણીઓમાં થતી હોય, સિંહમાં થતી હોય, કૂતરામાં થતી હોય કે કોઈ પણમાં, આ એમના દ્વારા જે નવી પેઢીનું નિર્માણ થાય છે એ પણ એમના જેવી જ હોય, એટલે કે આનુવંશિક હોય એ બહુ જરૂરી હોય છે. ત્યાર પછી છે સમાનતાઓ અને ભિન્નતાઓનો અર્થ શું છે તો એમાં જોઈએ તો કે બાળક તેના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો છે એ ધરાવે છે. આ સામાન્ય આધારભૂત લક્ષણોને સમાનતાઓ કહેવા આવે છે. સમાનતા અને ભિન્નતાનો અર્થ જણાવવાનો છે. તો બાળક એના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે.
પિતૃ પેઢીમાં જે રીતના લક્ષણો હોય છે એવા જ એના આધારભૂત લક્ષણો એટલે કે એના જેવા મોટાભાગના જે કંઈ લક્ષણો છે એમના બાળકોમાં આવતા હોય છે. આ જે સામાન્ય આધારભૂત લક્ષણો છે એને આપણે સમાનતાઓ કહીએ છીએ. પિતૃ પેઢીને 2 હાથ, 2 પગ, 2 કાન, નાક, 2 આંખ હોય તો એ જ એમની બાળ પેઢીમાં આવે તો આ બધા આધારભૂત લક્ષણો છે કે જેને સામાન્ય લક્ષણો પણ કહેવાય છે, એટલે આપણે એને સમાનતાઓ કહીએ છીએ. આમ છતાં ડીએનએ પ્રતિકૃતિઓમાં ન્યૂનતમ ફેરફારોને કારણે બાળક છે પૂર્ણ સ્વરૂપે તેના પિતૃઓ જેવું દેખાઈ શકતું નથી. ડીએનએનું જ્યારે ટ્રાન્સફર થાય છે પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં પ્રજનનની પ્રક્રિયા દરમિયાન, ત્યારે જે સામાન્ય ખામીઓ રહી જાય છે એના કારણે જ પિતૃ પેઢી જેવી જ બાળ પેઢી છે દેખાતી નથી. થોડો ઘણો એના જેવો અણસાર આવે છે પણ એના જેવું જ કાર્બન કોપી નથી દેખાતી. આ પ્રમાણે કોઈ પણ જાતિની વસ્તીમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણના લક્ષણોના તફાવતને આપણે ભિન્નતાઓ કહીએ છીએ. એટલા માટે જ બાળક છે એના મમ્મી કે એના પપ્પા જેવું દેખાતું હોય એના જેવું જ દેખાય એ જરૂરી નથી. થોડું ઘણું એની ફેસ સાથે અથવા તો કોઈ પણ અંગ સાથે મેચ થતો હોય પણ એના જેવું જ કાર્બન કોપી દેખાતું નથી, માટે આપણે એને ભિન્નતાઓ કહીએ છીએ, વિવિધતા કહીએ છીએ. ત્યાર પછી છે લક્ષણોનું આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવવાની છે કે પ્રત્યેક લક્ષણ છે એ 2 અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે છે. કે કોઈ પણ લક્ષણ હોય છે એ મુખ્યત્વે 2 અથવા એના કરતાં વધારે વિકલ્પો પણ ધરાવી શકે છે. ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક એટલે કે જનીન વડે નિયંત્રિત થતા હોય છે. પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં જે કાંઈ લક્ષણો આવે છે એ ચોક્કસ પ્રકારના જનીન દ્વારા નિયંત્રિત થયેલા હોય છે. આમ એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ ઉપર પ્રભાવી હોઈ શકે છે. કે કોઈ પણ એક લક્ષણ પિતૃ પેઢી કરતાં બાળ પેઢીમાં અલગ હોય તો એ લક્ષણ એકાદા ડીએનએ એટલે કે જનીન ઉપર આધારિત હોય છે. જેમ કે કાનની મુક્ત બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ ઉપર પ્રભાવી હોય છે. આ આપણે એના પછીના પ્રશ્નમાં વિસ્તારપૂર્વક જોઈશું. લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ પણ ફેરફાર વગર વ્યક્ત થઈ શકે છે. કે જે કાંઈ પણ લક્ષણ છે એ ચેન્જ થાય એવું જરૂરી નથી પરંતુ એને પછીની પેઢીમાં એ ફેરફાર વગર પણ રહી શકે છે. લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. એટલે કે લક્ષણ જે કાંઈ બદલાયેલા હોય એના જેટલા પણ વિકલ્પ હોય એ બધી પેઢીમાં સરખા જ જોવા મળે અથવા તો એક વધારે અને એક ઓછા એવું નથી હોતું. એનો કોઈ ચોક્કસ આંકડો નથી હોતો. એ કઈ રીતના ડીએનએનું ટ્રાન્સફર થયેલું હોય સામાન્ય ફેરફારો એના ઉપર આધાર રાખે છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનીનિક દ્રવ્યનું સંતતિમાં સ્થળાંતર કરે છે. તેનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા અને પિતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ થાય છે, પ્રજનનની ક્રિયા થાય છે, ત્યારે નર અને માદા છે એ બંને જે પિતૃ પેઢીઓ છે એ સરખા પ્રમાણમાં જનીનિક દ્રવ્યો છે એમનું સ્થળાંતર કરે છે. જેના લીધે જે નવી બાળ પેઢી જન્મે છે એમાં માતા અને પિતાના જે કાંઈ લક્ષણો છે એ એમના દ્વારા બનતા ડીએનએથી પ્રભાવિત હોય છે, એમના દ્વારા કંટ્રોલ થયેલા હોય છે. ત્યાર પછી વાત કરવાની છે જે કે સંતાન અથવા તો સંતતિમાં દરેક લક્ષણ છે એ શા માટે બે વિકલ્પો છે એ ધરાવે છે એ આપણે જોવાનું છે. તો કે મનુષ્યમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત ઉપર આધારિત છે કે માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં જનીનિક દ્રવ્ય ડીએનએનું બાળકમાં સ્થળાંતર કરે છે. હમણાં જ આપણે જોયું કે પિતૃ પેઢી એટલે કે નર અને માદા જે લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા ડીએનએનું સ્થળાંતર કરે છે એ સરખા પ્રમાણમાં બાળ પેઢીમાં કરે છે. તેનો અર્થ એ છે કે દરેક લક્ષણ માતા અને પિતા બંનેના ડીએનએથી પ્રભાવિત હોવું જોઈએ. આથી આપણે કહી શકીએ કે દરેક લક્ષણ માટે સંતાન અને સંતતિમાં બે વિકલ્પો હોય છે. કાં તો માતા જેવા લક્ષણ હોય છે અથવા તો પિતા જેવા લક્ષણ હોય છે. એટલા માટે મિનિમમ બે વિકલ્પો છે એ લિંગી પ્રજનન પદ્ધતિમાં જોવા મળે છે. સંતાનમાં બે વિકલ્પો પૈકી પ્રભાવી લક્ષણ જોવા મળે છે. દાખલા તરીકે બાળકમાં કાનની મુક્ત બૂટનું જનીન માતા અને જોડાયેલી બૂટનું જનીન પિતામાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ બાળકમાં કાનની મુક્ત બૂટનું લક્ષણ જોવા મળે છે કારણ કે જોડાયેલી બૂટનું લક્ષણ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. શું કહેવા માગે છે અહીંયા? તો કે જે બાળક છે એમની માતા જે છે એમની કાનની જે બૂટ હોય છે એ કેવી હોય છે? તો કે જોડાયેલી હોય. અને બાળકના જે પિતા છે
એમની કાનની બૂટ છે એ જોડાયેલી નથી હોતી. તમે આકૃતિમાં જોઈ શકો છો, કાનની બૂટ બે પ્રકારની હોય, કાં તો એ ચામડી સાથે જોઈન્ટ થયેલી હોય છે ગાલ સાથે, અથવા તો એ મુક્ત હોય છે. તો આવી બે રીતના બૂટ હોય છે. પરંતુ બાળકમાં જે કાનની મુક્ત બૂટ છે એ કાં તો એમના પિતા જેવી જોવા મળે છે અથવા તો એમની માતા જેવી જોવા મળે છે. જેમનું લક્ષણ છે એ વધારે પ્રભાવશાળી હોય એ પ્રકારની કાનના બૂટનું લક્ષણ છે એમની બાળ પેઢીમાં જોવા મળે છે. તો આમ બે વિકલ્પો પૈકી જે પ્રભાવશાળી ડીએનએ હોય છે એ એમની બાળ પેઢીમાં અથવા તો સંતતિમાં જોવા મળતું હોય છે. તો આ વાત થઈ સંતાનમાં જે લક્ષણો આવે છે એમાં બે પ્રકારના વિકલ્પો મિનિમમ હોય છે એમની. વધારે નવા ક્વેશ્ચન નવા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.